આજના બપોરના ગરમ લાય જેવા સમાચારથી ભાઈ ઓભળો અને ઉદયપુરનો ઉજ્જનગઢ કિલ્લો જોવા માટે જા અને તોથી ટિકિટ બારીએ જા તો ટિકિટનો ભાવ ઓભળીને અમારો તો પરસેવો છૂટી ગયો પણ જેમ તેમ પૈસા ભેગા કરીને ટિકિટ લીધી ને એક ભાઈ તો ટિકિટનો ભાવ ઓભળીને ભોય બેસી ગયા પણ અમે ટિકિટ લઈ લીધી ટિકિટ લઈને ગાડી સણ ફીરી કરતી છોડી મેલીને આવવા ચેવા વળોકી આવતા હતા કે અમારો ડ્રાઈવર હે ને બાપુ ગભરાય પણ અમે એમ ખેમ કરીને ડ્રાઈવરને હાંસવી રાખ્યો ડ્રાઈવર એવું સ્ટીરિંગ વાળ્યું કે ગાડી બહાર નીકળી જાય કે સ્ટીરિંગ બહાર નીકળી જાય એ ખબર નથી પડતી પણ અમારી આગળ એક ને ઇનોવા જતી હતી ઇનોવાના પાછળ ગાડી છોડી મેલી ભાઈ એમ કેમ કરતા અમે ઉપર પહોંચ્યા ને ઉપર જઈને તો રાજાનો મહેલ જોયો ભાઈ મહેલ નહીં પણ આ તો ઘર જેવું લાગ્યું મને અને નીચેથી તો એટલું અધર દેખાય તો પડત તો હાડકાય હાજર ના રહી આ રાજાનો મહેલ કીધી અમન તો ઘર જેવું લાગ્યું ભાઈ આ તો મહેલ કોઈ એંગલે લાગતો નતો ભાઈ અને આ જો આ બારીમાંથી રાજા નેચે કોઈ યુદ્ધ કરવા આવે તો છૂટા પથરા છોડતા હતા ભાઈ અને નેચે વાળાએ પણ છૂટા પથરા છોડતા હતા જે જીતે એનું આ ઘર થઈ જતું ભાઈ એમ તેમ કરતા રાજા હોય રે બીજા દાડ બીજો રાજો રે આ જો રાજાનું ઘર દેખાય આમન તો કોઈ કિલ્લા જેવું લાગતું નતું ઘર જ લાગતું હતું આ રાજાનું સંડાસ છે ભાઈ રાજા હોય સંડાસ ચી રીતના જતા હતા અમને ખબર પડતી નથી આ બધું જોયા પછી અમને એમ થયું કે પૈસા તો પડી ગયા ભાઈ કોઈ કિલ્લો જોવા આવાય નહીં કે આવું ઘર જોવા ના આવાય પછી ગાડી અમે સણ ફીરી કરતી જાય ગાડી હાથમાં નથી રહેતી એવો વળો ક્યાં આવે ને એવા ઢાળ આવે ગાડી હાથમાં નથી રહેતી અને જો નેક્સ્ટ સમાચાર આવે બીજા વિડીયો